જો તમને પેટમાં ગેસ, અપચો, ખાટા ઓડકાર કે જમ્યા પછી ખાવાનું હજમ ન થતું હોય તો તમે આમળામાંથી ખૂબ જ સહેલાઈથી બનતા પાચક આમળા બનાવી લેશો અને જમ્યા પછી રોજ 1 કે 2 પાચક આમળાની પેશી ખાશો તો તમને આમાંની કોઈ જ ફરિયાદ નહીં રહે। પેટ હળવું રહેવાને લીધે તમે પણ એકદમ હળવાશ અનુભવશો। આ રીતે બનાવેલા અને બરાબર સૂકવેલા પાચક આમળા બજારમાં મળે છે તેવા જ બને છે, જેને તમે કાચની એરટાઇટ બોટલમાં ભરીને આખું વરસ વાપરી શકો છો। તો ખૂબ જ સરળતાથી બની જાય અને બજાર કરતાં પણ સસ્તા પડે એવા પાચક આમળાની આ રેસીપી તમને ગમે તો રેસીપીને એક લાઇક આપજો અને મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાવાનું હજમ કરનારા કે પછી અપચો દૂર કરનારા પાચક આમળા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ પાકા અને કડક હોય તેવા આમળા લીધા છે। ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં આમળા ખૂબ જ સસ્તા મળી રહ્યા છે, તેથી આપણે સુપરફૂડ ગણાતા આમળામાંથી ઘણી વસ્તુઓ બનાવી લેતા હોઈએ છીએ। આમળા અને સાકરમાંથી બનાવેલો રસીલો મુરબ્બો બનાવવાની રેસીપી પણ મેં ચેનલ ઉપર મૂકેલી છે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે તે પણ જોઈ શકો છો। પાચક આમળા બનાવવા માટે આપણે પહેલાં આમળાને બાફવાના છે। તો આમળા ધોતા પહેલાં આપણે એક તપેલીમાં 1.5 થી 2 લીટર જેટલું ચોખ્ખું પાણી ઉમેરી ઢાંકીને પાણીને ગેસની મીડિયમ આંચ ઉપર ગરમ કરવા રાખી દઈશું, જેથી પાણી ગરમ થઈ જશે। આપણે પાણી સરસ ગરમ થાય પછી જ આમળાને બોઇલ થવા રાખવાના છે, એટલે મેં પાણીને પહેલાંથી જ ગરમ થવા રાખી દીધું છે। તો પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે આમળાને પાણી ભરેલા બાઉલમાં નાખીને બરાબર ધોઈ લઈશું, જેથી તેના પરની ગંદકી નીકળી જશે। આમ બરાબર મસળીને આપણે 2 થી 3 વખત પાણી બદલાવીને આમળાને ધોઈ લેવાના છે। તો મેં અહીંયા આમળાને સારી રીતે ધોઈ લીધા છે અને છાબડીમાં કાઢી લીધા છે। આમળા બાફવા માટે આપણે જે પાણી ગેસ ઉપર ગરમ થવા રાખ્યું હતું તે પણ સરસ ઉકળી ગયું છે। હવે આપણે હળવેથી હાથ ઉપર ગરમ પાણી ઉડે નહીં એ રીતે આમળાને તપેલીમાં ઉમેરી દઈશું અને તપેલીને ઢાંકી દઈશું। ગેસની આંચ મીડિયમ રાખીને આ આમળાને આપણે 10 થી 12 મિનિટ જેવું બાફવાના છે। તો મેં આ આમળાને બાફવા રાખ્યા એને અત્યારે 12 મિનિટ જેવું થયું છે, એટલે આપણે આમળાને ચેક કરીએ। આમળા ચેક કરતી વખતે મેં ગેસને ધીમો કરી દીધો છે। હવે આપણે ચમચીમાં એક આમળો લઈ આમળા બફાયા છે કે નહીં એ જોઈ લઈએ। આમળા સારી રીતે બફાઈ જાય એટલે તેના ઉપર આ રીતે તિરાડ પડી જાય છે અને આમળાની પેશીઓ પણ થોડી ખુલવા માંડે છે। તો અહીંયા આપણા આમળા પણ એકદમ સરસ બફાઈ ગયા છે। હવે ગેસ બંધ કરીને આ બફાયેલા આમળાને આપણે છાબડીમાં કે ચારણીમાં કાઢી લઈશું। તો મેં આમળાને છાબડીમાં કાઢી લીધા છે। હવે આપણે આ આમળાને 5 મિનિટ જેવું ઠંડુ પડવા દઈશું। આમળાને મેં સીધા જ પાણીમાં ઉમેરીને બાફ્યા હોવાથી આમળાનો થોડો ઘણો રસ આ પાણીમાં આવી ગયો છે, એટલે આ પાણી પણ ખૂબ જ હેલ્ધી બની ગયું છે। તો આ પાણીને આપણે ફેંકવાનું નથી। આ પાણી ઠંડુ પડી જાય પછી આપણે તેમાં 1 લીંબુનો રસ, 3-4 ટેબલસ્પૂન ખાંડ અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી સરસ ખાટું મીઠું એવું આમળાનું શરબત બનાવી શકીએ છીએ। તો આ બાજુ મેં જે બાફેલા આમળા રાખ્યા હતા તે પણ સરસ ઠંડા થઈ ગયા છે, એટલે આપણે આમળાની દરેક પેશીને આ રીતે છૂટી પાડી દઈશું। તો અહીં તમે જુઓ ફ્રેન્ડ્સ, આપણા આમળા એકદમ સારી રીતે બફાયા છે, એટલે હાથ લગાવતાની સાથે જ આમળાની દરેક પેશીઓ અલગ થવા માંડી છે। તો આપણે આ જ રીતે બધા જ આમળાની પેશીઓ છૂટી પાડી લેવાની છે અને બાઉલમાં કાઢી લેવાની છે। આમળામાંથી છૂટી કરેલી પેશીઓને મેં આખી જ રાખી છે, પણ જો તમારે બજારમાં મળે તેવા બારીક ટુકડાવાળા આમળા બનાવવા હોય તો આ સમયે તમારે પેશીઓને ચપ્પુથી બારીક કરી લેવી। હવે બજારમાં જે પાચક આમળા મળે છે તેવા જ સ્વાદવાળા આ આમળા તૈયાર થાય એ માટે આપણે આ બફાયેલા આમળામાં થોડા મસાલા ભેળવીને આની સુકવણી કરવાની છે। તો પાચક આમળા બનાવવા માટે આપણે શેકેલા જીરાનો અને મરીનો પાવડર જોઈશે, જે મારા પાસે પહેલાંથી જ બનાવેલો છે એટલે અત્યારે હું એ જ વાપરી રહી છું। પણ તમારા પાસે આ બંને પાવડર ન હોય તો તમે 1 ટેબલસ્પૂન કાળા મરી અને 1 ટેબલસ્પૂન જીરાને ધીમા તાપે 2 મિનિટ જેવું શેકી ઠંડુ પડે એટલે તેનો પાવડર કરીને તે વાપરી શકો છો। તો હું આમળાવાળા બાઉલમાં સૌપ્રથમ 1 ટેબલસ્પૂન જીરાનો પાવડર ઉમેરી રહી છું। સાથે હું 1 ટેબલસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન સંચળ પાવડર અને અડધો ટીસ્પૂન મીઠું ઉમેરી રહી છું। રસોડામાં જ રહેલી આ દેશી દવાઓ પેટ માટે ખૂબ જ લાભકારી છે। આ દેશી ઓસડિયા પેટનો ગેસ દૂર કરનારા, કબજિયાત, અપચો, વાયુ, ઉલટી, ઉબકા વગેરે મટાડનારા છે। પાચક આમળા વધારે સ્વાદિષ્ટ અને ખટમીઠા લાગે એટલા માટે હું બાઉલમાં 1.5 ટેબલસ્પૂન પાવડર સુગર અને 1 લીંબુનો રસ પણ ઉમેરી રહી છું।
આંબળામાં બધી જ સામગ્રી ઉમેરાઈ જાય એટલે આપણે ચમચીથી તેને સારી રીતે આંબળા જોડે મિક્સ કરવાની છે, જેથી આંબળા ઉપર આ વસ્તુઓનું કોટિંગ થઈ જશે. ત્યારબાદ આપણે આંબળાને 2-3 વખત આ રીતે ઉછાળી લઈશું અને આંબળાવાળા આ બાઉલને ઢાંકીને 1 કલાક રહેવા દઈશું, જેથી ઉમેરેલી બધી જ વસ્તુઓનો સ્વાદ આંબળામાં છેક અંદર સુધી પહોંચશે અને આપણા આંબળા એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા બનશે. તો હવે 1 કલાક જેવું થઈ ગયું છે અને બધા જ મસાલા આંબળામાં સારી રીતે મિક્સ થઈ ગયા છે, એટલે આ મસાલાવાળા આંબળાને આપણે સૂકવવાના છે. આંબળા સૂકવવા માટે મેં એક ચોખ્ખા પ્લાસ્ટિકને મારા ઘરની ગેલેરીમાં પાથરી દીધું છે. હવે તેની ઉપર હું આંબળાને આ રીતે છૂટા છૂટા પાથરી દઈશ. આ આંબળાને એકદમ કડક સુકાતા 8 થી 10 દિવસનો સમય લાગશે. જો તમે અગાસી પર આંબળાને સૂકવવાના હો તો તમારે આંબળાને સવારે સૂકવીને સાંજે ઘરમાં લઈ લેવા, કારણ કે અત્યારે ઠંડીનો સમય છે એટલે રાત્રે અગાસી પર ઝાકળ પડવાને લીધે આપણા આંબળા ખરાબ થઈ શકે છે. તો મેં આંબળાને પ્લાસ્ટિક ઉપર બરાબર પહોળા કરી લીધા છે અને તેના ઉપર ધૂળ માટી કે જીવજંતુ ના ચોટે એટલા માટે એક પાતળા કાપડનો દુપટ્ટો પણ ઢાંકી દીધો છે. તો આંબળાને 10 દિવસ જેવું સૂકવ્યા બાદ હવે આંબળા એકદમ સરસ સુકાઈ ગયા છે. સુકાયા બાદ તેનો કલર પણ ડાર્ક બ્રાઉન થઈ ગયો છે અને સુકાવાને કારણે વજનમાં પણ આંબળા હલકા પડી ગયા છે. હવે આ તૈયાર થયેલા આંબળા ઉપર વધારાનો મસાલો ચોટેલો છે તો તે નીકળી જાય એટલા માટે આપણે ચાળણીમાં નાખીને આંબળાને ચાળી લઈશું. તો મેં આંબળાને ચાળી લીધા છે અને હવે ખૂબ જ સહેલાઈથી અને ઘરમાં જ રહેલા મસાલામાંથી તૈયાર થયેલા પાચક આંબળા રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ અને સસ્તા આંબળા મળી રહ્યા છે. તો તમે પણ મારી આ રીતથી પાચક આંબળા બનાવીને એરટાઇટ બોટલમાં ભરી લેજો. અને જો તમને મારી આ સરળ રીતથી અપચો દૂર કરે તેવા પાચક આંબળા બનાવવાની રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો.